ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ છે। પ્રભાસ પાટણ ગામમાં રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે। રેમ્બો સ્કૂલ નજીક ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા। સ્કૂલમાંથી છૂટેલા બાળકોને લઈ જતા સમયે આ દુર્ઘટના બની છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વોર્ડ 2 માં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન છે। આપ જુઓ, હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને પહેલા જ કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે અને તેના કારણે જે વરસાદી પાણી ભરાઈ જાય છે, વાહન ચાલકોને તે દેખાતું નથી અને ત્યાર પછી જે પરિસ્થિતિ થાય છે આપની આંખોની સામે છે। કોઈ પણ રસ્તા પરથી આપ નીકળો ત્યાં આપે હવે સાચવવું પડશે, કારણ કે આ વરસાદી પાણી જ્યાં ભરાયા હોય છે ત્યાં ખાડાઓ હોય છે અને એ ખાડાઓ પૂરવાની તસ્દી પહેલાં લેવામાં નથી આવતી અને તેના ભોગે જનતા છે તેને હાલાકી પડી રહી છે। અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને આ જે સાયકલ ચાલક છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। તેમને ઈજાઓ પહોંચી છે। આપ જુઓ, તેમની સાથે એક નાનું બાળક હતું અને તેઓ સ્કૂલેથી લઈ જઈ રહ્યા હતા ઘરે અને તે દરમિયાન રસ્તા વચ્ચે ખાડો હશે, પરંતુ વરસાદના પાણી ભરાઈ ગયા છે એટલે એમને દેખાતો પણ નહોતો, કારણ કે આજે ખાડો જ્યાં પડ્યો છે ત્યાં બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું, એવી કોઈ વસ્તુ મૂકવામાં નથી આવી કે જેથી કરીને રસ્તે ચાલતા લોકોને ખબર પડે કે અહીંયા ખાડો છે। આપ જુઓ, સતત કામગીરી કરવામાં આવી રહી છે એવા તો દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। શૈલેષ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। શૈલેષ, જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, પ્રભાસ પાટણના જે દ્રશ્યો સામે આવ્યા છે, પ્રી મોન્સૂન કામગીરી તો શું કરી છે એ ખબર નથી, પરંતુ જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓ પૂરવાનું પણ કામ નથી કર્યું ને તેના કારણે જનતા પરેશાન। જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સોમનાથના જે પ્રભાસ પાટણ વિસ્તાર છે તેના જનજીવન ઉપર પણ અસર પહોંચી છે। ત્યારે વોર્ડ નંબર 2 માં વરસાદી પાણી સાથે ગટરના જે ગંદા પાણી છે તે ઘૂસી ગયા હતા અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે ખુલ્લી ગટરમાં એક વ્યક્તિ જે પોતાના બાળકોને લઈને જતા હતા તે ગટરમાં ખાબક્યા હતા, જેના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે। પ્રભાસ પાટણના આવેલા વોર્ડ નંબર 2 માં વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીને ફરી વળતા જે વિસ્તાર છે ગુલાબનગર, સાહિબ કોલોની સહિતની કોલોનીમાં જે પાણી છે તે ભરાયા હતા। મુખ્ય માર્ગોની અંદર પણ પાણી ભરાયા હતા। ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું। ત્યારે રેમ્બો સ્કૂલમાંથી જે બાળકને લેવા આવેલા વાલીએ તે બાળકોને લઈને જતા હતા ત્યારે ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। બિલકુલ, આભાર શૈલેષ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।